ચલો આજે એક એવા પુસ્તકની વાત કરીએ જેણે એમ કહી શકાય કે દુનિયાભરના લાખો લોકો માટે પૈસાનો અર્થ જ બદલી નાખ્યો. હા, રિચ ડેડ પુઅર ડેડ. બિલકુલ. અને સાચું કહું તો એના કેટલાક વિચારો એટલા એટલા અલગ છે કે આજે પણ એના પર ચર્ચા થાય છે. ચોક્કસ. જેમ કે આપણામાંથી મોટા ભાગના લોકો શું માને કે આપણું ઘર આપણી સૌથી મોટી સંપત્તિ છે, આપણું એસેટ છે. બરાબર. પણ શું થાય જો કોઈ કહે કે એ જ ઘર તમારી સૌથી મોટી જવાબદારી મતલબ કે લાયાબિલિટી હોઈ શકે છે? બિલકુલ. અને આ જ વિચાર રોબર્ટ કિયોસાકીના પુસ્તકનું શું કહેવાય હાર્દ છે. આપણી પાસે આ પુસ્તકની ઓડિયો બુકનો એક ટ્રાન્સક્રિપ્ટ છે અને આજે આપણો હેતુ એ સમજવાનો છે કે આ પુસ્તકે નાણાકીય વિચારધારામાં આટલો મોટો ભૂકંપ કેમ લાવી દીધો. હા, કારણ કે આ પુસ્તક ખાલી પૈસા કમાવવાની ટિપ્સ નથી આપતું. ના, જરાય નહીં. એ તો પૈસા વિશેની આપણી જે મૂળભૂત માન્યતાઓ છે ને એને જ પડકારે છે. અને આ પડકારની શરૂઆત લેખક રોબર્ટ કિયોસાકીના પોતાના જીવનથી થાય છે. એમની પાસે એક નહીં પણ 2 પિતા હતા. હા, આ બહુ રસપ્રદ વાત છે. નોકરીમાં એકદમ ઉચ્ચ હોદ્દા પર હતા, છતાં આખી જિંદગી પૈસા માટે સંઘર્ષ કરતા રહ્યા. લેખક એમને ગરીબ પિતા કહે છે. અને બીજા હતા એમના મિત્ર માઇકના પિતા, જેઓ 8મું ધોરણ પણ માંડ પાસ હતા, પણ પોતાના દમ પર હવાઈના સૌથી ધનિક લોકોમાંના એક બન્યા. અને લેખક એમને અમીર પિતા કહે છે. અને બંને પિતા રોબર્ટને પ્રેમ કરતા હતા, પણ પૈસા વિશે એમની સલાહ જમીન આસમાનનો ફરક, તદ્દન વિપરીત. અને આ જ વિરોધાભાસ આખી ચર્ચાનો એમ કહી શકાય કે પાયો છે. કેવો વિરોધાભાસ? મતલબ કોઈ ઉદાહરણ આપી શકો? ચોક્કસ. જુઓ, દાખલા તરીકે ગરીબ પિતા હંમેશા કહેતા કે પૈસાનો પ્રેમ સર્વ અનિષ્ટોનું મૂળ છે. હા, આ તો આપણે ઘણીવાર સાંભળ્યું છે. જ્યારે અમીર પિતા માનતા હતા કે પૈસાનો અભાવ સર્વ અનિષ્ટોનું મૂળ છે. એકદમ ઉલટું. ગરીબ પિતા સલાહ આપતા કે સારી રીતે ભણો, જેથી તમને સારી કંપનીમાં એક સુરક્ષિત નોકરી મળે. સલામતી, સેફટી. હા, સેફટી. જ્યારે અમીર પિતા કહેતા સારી રીતે ભણો જેથી તમે સારી કંપની ખરીદી શકો. એક સુરક્ષા પર ભાર મૂકતા હતા, બીજા સ્વતંત્રતા પર. મને આ પુસ્તકની એક વાત સૌથી વધુ રસપ્રદ લાગી, અને એ છે ભાષાનો ઉપયોગ. કેવી રીતે ફક્ત શબ્દો બદલવાથી આખી વિચારસરણી બદલાઈ શકે છે. હા, એ બહુ જ શક્તિશાળી મુદ્દો છે. ગરીબ પિતા વારંવાર કહેતા, હું આ ખરીદી શકતી નથી. આ વાક્ય તો આપણે બધા ક્યારેક ને ક્યારેક બોલીએ જ છીએ. અને અમીર પિતાએ રોબર્ટને આ વાક્ય બોલવાની સખત મનાઈ કરી હતી. એમનું કહેવું હતું કે હું ખરીદી શકતો નથી એ એક પૂર્ણ વિરામ જેવું છે. એ તમારા મગજને વિચારતું જ બંધ કરી દે છે. જાણે કે તમે હાર માની લીધી. બરાબર. એ એક માનસિક હાર સ્વીકારી લેવા બરાબર છે. એની જગ્યાએ તેમણે પ્રશ્ન પૂછવાનું શીખવ્યું, હું આ કેવી રીતે ખરીદી શકું? આમ તો નાનકડો ફેરફાર લાગે છે, પણ એની અસર ઘણી ઊંડી છે. ખૂબ ઊંડી. કારણ કે હું કેવી રીતે ખરીદી શકું એ તમારા મગજ માટે એક કસરત શરૂ કરી દે છે. એ તમને ઉકેલો શોધવા, નવી શક્યતાઓ તપાસવા અને સર્જનાત્મક બનવા માટે મજબૂર કરે છે. બિલકુલ. તે તમારા મગજને એક સમસ્યા સોંપે છે. અને લાંબા ગાળે આ માનસિક કસરત જ એક પિતાને આર્થિક રીતે નબળા બનાવે છે અને બીજાને વધુને વધુ મજબૂત. આ પુસ્તકનો પહેલો અને મારા મતે સૌથી મૂળભૂત પાઠ છે કે તમારી વાસ્તવિકતા તમારા વિચારો અને તમારા શબ્દોથી ઘડાય છે. બરાબર. તો ચાલો પુસ્તકના સૌથી પ્રખ્યાત પાઠ પર આવીએ. અમીર લોકો પૈસા માટે કામ નથી કરતા, પૈસા તેમના માટે કામ કરે છે. આ સાંભળવામાં તો બહુ સારું લાગે છે, પણ વ્યવહારમાં કેવી રીતે ઉતારવું? હા, એક સામાન્ય નોકરિયાત વ્યક્તિ માટે આનો અર્થ શું છે? અને આ સમજાવવા માટે જ અમીર પિતાએ રોબર્ટ અને એમના મિત્ર માઇક સાથે એક પ્રયોગ કર્યો. ત્યારે તેઓ માત્ર 9 વર્ષના હતા. ઓહ, આટલા નાના? હા, બંને છોકરાઓ અમીર બનવા માંગતા હતા, એટલે તેઓ અમીર પિતા પાસે કામ માંગવા ગયા. એમણે એમને પોતાની એક દુકાનમાં કામ પર રાખ્યા, કલાકના માત્ર 10 સેન્ટના દરે. કલાકના 10 સેન્ટ? એ તો તે સમયે પણ ખૂબ ઓછા હશે. ખૂબ જ ઓછા. અને કામ પણ એટલું જ કંટાળાજનક. દુકાનમાં પડેલા ડબ્બાઓ પરથી ધૂળ સાફ કરવી, બસ. એટલે કોઈ શીખવા જેવું પણ નહીં? કંઈ જ નહીં. 3 અઠવાડિયા સુધી આ જ ચાલ્યું. રોબર્ટ ગુસ્સા અને હતાશાથી ભરાઈ ગયા. એમને લાગ્યું કે એમનું શોષણ થઈ રહ્યું છે અને તેઓ નોકરી છોડવા તૈયાર થઈ ગયા. આ તો મોટાભાગના લોકોની નોકરીની વાર્તા જેવું લાગે છે. ઓછો પગાર, કંટાળાજનક કામ અને શોષણની લાગણી. અને એ જ મુદ્દો હતો.
જ્યારે રોબર્ટે ફરિયાદ કરી ત્યારે અમીર પિતા હસ્યા અને કહ્યું, સારું થયું, હવે તું કંઈક શીખવા માટે તૈયાર છે. વાહ. તેમને સમજાવ્યું કે મોટાભાગના લોકોનું જીવન બે લાગણીઓ ચલાવે છે, ડર અને લાલચ. બિલ ના ચૂકવી શકવાનો ડર એમને રોજ સવારે ઉઠીને નોકરી પર જવા મજબૂર કરે છે, અને જ્યારે પગાર આવે છે ત્યારે નવી કાર, મોટું ટીવી કે વેકેશન જેવી વસ્તુઓની લાલચ એમને તે પૈસા ખર્ચ કરવા માટે પ્રેરે છે. અને પછી વધુ પૈસા આવે એટલે વધુ ખર્ચ થાય અને પછી એ ખર્ચાઓને પહોંચી વળવા માટે ફરીથી નોકરી કરવી પડે. એક અનંત ચક્ર. આને જ કિયોસાકી ઉંદર દોડ એટલે કે રેટ રેસ કહે છે. ખરું. અને આ દોડમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવવા માટે અમીર પિતાએ એક ચોંકાવનારી ઓફર કરી. એમણે રોબર્ટનો પગાર 10 સેન્ટથી વધારવાને બદલે 0 કરી દીધો. શું? 0? હા, એમણે કહ્યું, હવેથી તમે મારા માટે મફતમાં કામ કરશો. મફતમાં કામ? આ તો ગાંડપણ લાગે છે. કોઈ 9 વર્ષના બાળકને આ કેવી રીતે સમજાવી શકાય? શરૂઆતમાં રોબર્ટને પણ એવું જ લાગ્યું, પણ આ પગલું નિર્ણાયક હતું. જે ક્ષણે પગારની લાલચ દૂર થઈને એમનું મગજ બીજી તકો શોધવા માટે સક્રિય થઈ ગયું. ઓકે. હવે તેઓ માત્ર કલાક પૂરા કરવા માટે કામ નહોતા કરી રહ્યા, પણ પૈસા કમાવાના નવા રસ્તાઓ શોધવા માટે આજુબાજુ જોઈ રહ્યા હતા. અને તેમને તક મળી પણ ખરી? હા, એમણે જોયું કે દુકાનદાર જૂની કોમિક્સ બુક્સના ઉપરના અડધા પાના ફાડીને ફેંકી દેતો હતો. એમણે તે ફેંકેલી કોમિક્સ મફતમાં લઈ લીધી. સારું. પછી એમણે પોતાના ઘરના બેઝમેન્ટમાં એક લાઇબ્રેરી શરૂ કરી. આજુબાજુના બાળકો 10 સેન્ટ આપીને 2 કલાક સુધી ગમે તેટલી કોમિક્સ વાંચી શકતા હતા. એમણે તો એક છોકરીને લાઇબ્રેરિયન તરીકે નોકરી પર પણ રાખી. વાહ. તો હવે પૈસા એમના માટે કામ કરી રહ્યા હતા, ભલે તેઓ ત્યાં હાજર ન હોય. આ એમનો પહેલો વ્યવસાય હતો, એમની પહેલી અસ્કયામત. બરાબર. આ વાર્તા પૈસા પાસે કામ કરાવવાના સિદ્ધાંતને ખૂબ જ સુંદર રીતે સમજાવે છે. અને આ જ આપણને પુસ્તકના બીજા અને સૌથી મહત્વપૂર્ણ નિયમ પર લાવે છે: નાણાકીય સાક્ષરતા. ફાઇનાન્શિયલ લિટરસી? હા. અમીર પિતા કહે છે, નિયમ નંબર 1, તમારે અસ્કયામત અને જવાબદારી વચ્ચેનો તફાવત જાણવો જ જોઈએ અને તમારે ફક્ત અસ્કયામતો જ ખરીદવી જોઈએ. ઠીક છે, તો ચાલો આને ખોલીને સમજીએ, કારણ કે આ એ જગ્યા છે જ્યાં કિયોસાકી મોટાભાગના પરંપરાગત નાણાકીય સલાહકારોથી અલગ પડે છે. એમની વ્યાખ્યા શું છે? વ્યાખ્યા આશ્ચર્યજનક રીતે સરળ છે, અને આ જ એની સુંદરતા છે. અસ્કયામત એટલે કે એસેટ એ એવી કોઈ પણ વસ્તુ છે જે તમારા ખિસ્સામાં પૈસા મૂકે છે. ઓકે, જે પૈસા લાવે. અને જવાબદારી એટલે કે લાયાબિલિટી એ એવી કોઈ પણ વસ્તુ છે જે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢે છે. જે પૈસા લઈ જાય. બસ આટલું જ. કોઈ જટિલ ગણતરીઓ નહીં. બધું જ કેશ ફ્લો એટલે કે પૈસાના પ્રવાહ પર આધારિત છે. તો આ વ્યાખ્યા મુજબ સ્ટોક્સ, બોન્ડ્સ, ભાડાની આવક આપતી મિલકત, બૌદ્ધિક સંપદા આ બધું અસ્કયામત ગણાય, કારણ કે તે નિયમિત આવક આપે છે. બરાબર. અને બીજી બાજુ કાર લોન, ક્રેડિટ કાર્ડનું દેવું, અને અહીં સૌથી વિવાદાસ્પદ મુદ્દો આવે છે. આપણું પોતાનું ઘર. હા, તમારું પોતાનું ઘર. એ જવાબદારી છે, કારણ કે તે સતત તમારા ખિસ્સામાંથી પૈસા કાઢે છે. મોર્ગેજના હપ્તા, પ્રોપર્ટી ટેક્સ, વીમો, સમારકામ, આ બધો પૈસાનો પ્રવાહ બહારની તરફ જાય છે. અહીં જ મોટાભાગના લોકોને વાંધો પડે છે. પેઢીઓથી આપણને શીખવવામાં આવ્યું છે કે પોતાનું ઘર એ સૌથી સુરક્ષિત રોકાણ અને મધ્યમ વર્ગના સપનાનો પાયો છે. શું કિયોસાકી એવું કહે છે કે ઘર ખરીદવું જ ન જોઈએ? ના ના, તે એવું નથી કહેતા. તે માત્ર એટલું કહે છે કે એને અસ્કયામત ગણવાની ભૂલ ન કરો. એક ખર્ચ છે, એક લક્ઝરી છે. ઓકે. જો તમે કોઈ ઘર ખરીદીને એને ભાડે આપો અને ભાડાની આવક તમારા બધા ખર્ચ કરતાં વધુ હોય, તો એ જ ઘર તમારા માટે અસ્કયામત બની જાય છે. ઓહ, બરાબર. મુદ્દો માલિકીનો નથી. મુદ્દો પૈસાના પ્રવાહની દિશાનો છે. આ માનસિક પરિવર્તન જ આ પુસ્તકનું ક્રાંતિકારી તત્વ હતું. એણે લોકોને એમના સૌથી મોટા રોકાણને ખર્ચ તરીકે જોવાની ફરજ પાડી. આ જ વિચાર તમારા પોતાના વ્યવસાય પર ધ્યાન આપો, એટલે કે માઇન્ડ યોર ઓન બિઝનેસ સાથે જોડાયેલો છે. મોટાભાગના લોકો પોતાની નોકરીને જ પોતાનો વ્યવસાય માની લે છે. હા, અને લેખક સ્પષ્ટ કરે છે કે તમારી નોકરી એ તમારો વ્યવસાય નથી, એ તમારા માલિકનો વ્યવસાય છે. તમારો વાસ્તવિક વ્યવસાય તમારી અસ્કયામત કોલમ છે. એસેટ કોલમ. હા,
એ વસ્તુઓનો સંગ્રહ જે તમારા માટે આવક પેદા કરે છે, ભલે તમે સૂતા હો. મેકડોનલ્ડ્સના સ્થાપક રે ક્રોકનું પ્રખ્યાત ઉદાહરણ છે. તેઓ કહેતા કે મારો વ્યવસાય હેમ્બર્ગર વેચવાનો નથી. તો શું હતો? મારો વ્યવસાય રિયલ એસ્ટેટ છે. મતલબ હેમ્બર્ગર તો માત્ર દુનિયાના સૌથી વ્યસ્ત અને મૂલ્યવાન ખૂણાઓ પર આવેલી જમીન ખરીદવાનું એક માધ્યમ હતું. એમનું ધ્યાન હેમ્બર્ગર પર નહીં, પણ અસ્કયામત કોલમ બનાવવા પર હતું. બરાબર. તમારી નોકરી તમારા ખર્ચાઓ પૂરા પાડે છે, પણ તમારી અસ્કયામતો તમને અમીર બનાવે છે. અને જ્યાં સુધી તમે તમારી અસ્કયામત કોલમ બનાવવાનું શરૂ નહીં કરો, ત્યાં સુધી તમે હંમેશા ઉંદર દોડમાં જ ફસાયેલા રહેશો. ઠીક છે, તો એકવાર તમે તમારી અસ્કયામત કોલમ બનાવવાનું શરૂ કરો, પછીનો સૌથી મોટો પડકાર એ છે કે એને સુરક્ષિત કેવી રીતે રાખવી અને ઝડપથી કેવી રીતે વિકસાવવી. અને અહીં જ અમીર પિતાના એમ્સ્કે, કરવેરા અને કોર્પોરેશન વિશેના પાઠ કામમાં આવે છે. હા, અહીં વાત થોડી ટેકનિકલ બને છે, પણ સમજવી જરૂરી છે. પુસ્તક સમજાવે છે કે અમીર લોકો એકદમ અલગ નિયમોથી રમે છે. એનું સૌથી મોટું કારણ છે કોર્પોરેશનની શક્તિ. કેવી રીતે? જુઓ, ગરીબ પિતાની દુનિયામાં, એટલે કે એક સામાન્ય કર્મચારીની દુનિયામાં, પૈસાનો પ્રવાહ આ રીતે ચાલે છે. તમે કમાવો છો, સરકાર સૌથી પહેલા પોતાનો કરવેરાનો હિસ્સો લઈ લે છે, અને પછી જે બચે છે એમાંથી તમે ખર્ચ કરો છો. એટલે કે કમાઓ, પછી કર ચૂકવો અને પછી ખર્ચ કરો. બરાબર. જ્યારે કોર્પોરેશનની દુનિયામાં, જે અમીર પિતાની દુનિયા છે, આ પ્રવાહ બિલકુલ ઉલટો છે. ઓહ, કોર્પોરેશન પહેલા કમાય છે, પછી તે પોતાના વ્યવસાય સંબંધિત તમામ કાયદેસર ખર્ચાઓ કરે છે, જેમ કે મુસાફરી, ભોજન, ગાડી, ઓફિસ વગેરે. અને છેલ્લે જે નફો બચે છે એના ઉપર કર ચૂકવે છે. એટલે કે કમાઓ, પછી ખર્ચ કરો અને છેલ્લે કર ચૂકવો. આ ક્રમમાં ફેરફાર નાનો લાગે છે, પણ લાંબા ગાળે સંપત્તિ બનાવવામાં આનાથી જબરદસ્ત તફાવત પડતો હશે. ખૂબ મોટો તફાવત. અને આ કોઈ ગેરકાયદેસર કરચોરી નથી, પણ કાયદા દ્વારા આપવામાં આવેલી સવલતોનો સ્માર્ટ ઉપયોગ છે. આને જ કિયોસાકી નાણાકીય બુદ્ધિ એટલે કે ફાઇનાન્શિયલ આઈક્યુ કહે છે. અને આ જ આપણને છેલ્લા અને સૌથી રસપ્રદ વિચાર પર લાવે છે. અમીર લોકો પૈસાની શોધ કરે છે. મતલબ ધ રિચ ઇન્વેન્ટ મની. આ સાંભળીને તો એવું લાગે છે કે જાણે તેઓ નોટો છાપવાની મશીન લગાવીને બેઠા હોય. હા, પણ આનો સાચો અર્થ એ છે કે તેઓ માત્ર તૈયાર તકોની રાહ નથી જોતા, તેઓ તકોનું સર્જન કરે છે. તેઓ એવી અસ્કયામતો બનાવે છે જે પહેલા અસ્તિત્વમાં જ ન હતી. કોઈ ઉદાહરણ છે? પુસ્તકમાં ફોનિક્સના રિયલ એસ્ટેટ બજારનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે સમયે અર્થતંત્ર ખરાબ હતું અને લોકો ગભરાઈને પોતાની મિલકતો સસ્તામાં વેચી રહ્યા હતા. ડરનું વાતાવરણ હતું. અને જ્યાં બીજાઓને ડર દેખાય ત્યાં તક હોય છે. બરાબર. લેખકને તક દેખાઈ. એમણે માત્ર $20,000ની કિંમતનું એક ઘર જોયું, જેની વાસ્તવિક કિંમત $75,000 હતી. એમણે $2,000 ડાઉન પેમેન્ટ આપીને તે ઘર ખરીદી લીધું. પણ ખરી રમત અહીં શરૂ થાય છે. કેવી રીતે? એમણે તરત જ તે ઘર $60,000માં વેચવા માટે જાહેરાત આપી. પણ એક શરત સાથે. ખરીદનારને કોઈ ડાઉન પેમેન્ટ આપવાની જરૂર નથી. ઓહ, ઝીરો ડાઉન પેમેન્ટ. એટલે ઘણા ખરીદદારો આકર્ષાયા હશે. હા, એમણે એક ખરીદનારને ઘર વેચ્યું અને બદલામાં ખરીદનાર પાસેથી $40,000ની પ્રોમિસરી નોટ એટલે કે એક કાનૂની દસ્તાવેજ લીધો. એક મિનિટ, આ થોડું સમજીએ. લેખકે કોઈ પૈસા કમાયા નહીં, પણ એમને $40,000ની એક નોટ મળી. આ કેવી રીતે ફાયદાકારક છે? કારણ કે તે $40,000ની પ્રોમિસરી નોટ એમની અસ્કયામત કોલમમાં ઉમેરાઈ ગઈ. એક એવી અસ્કયામત હતી જેના પર એમને વ્યાજ મળતું હતું. વાહ! એમણે શાબ્દિક રીતે પોતાની નાણાકીય બુદ્ધિનો ઉપયોગ કરીને બજારની સમજ અને થોડી હિંમતથી $40,000ની એક નવી અસ્કયામત બનાવી દીધી. આ છે પૈસાની શોધ કરવી. જે લોકો માત્ર પગાર માટે સખત મહેનત કરે છે, તેઓ આવી તકો જોઈ જ શકતા નથી, કારણ કે એમનું ધ્યાન તકો પર નહીં, પણ માત્ર સુરક્ષા અને પગાર પર હોય છે. બરાબર. તો આ બધી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? જો આપણે રિચ ડેડ પુઅર ડેડના આખા જ્ઞાનને એક વાક્યમાં કહેવું હોય, તો તે શું હશે? મારા મતે સાર એ છે કે આર્થિક સ્વતંત્રતા કે અમીરીનો સંબંધ તમે કેટલા પૈસા કમાઓ છો એની સાથે ઓછો છે, અને તમે તે પૈસાને કેવી રીતે મેનેજ કરો છો અને એના વિશે શું વિચારો છો એની સાથે વધુ છે. એટલે તે સખત મહેનત કરવાને બદલે સ્માર્ટ રીતે કામ કરવા પર અને પૈસાના નિયમો શીખવા પર ભાર મૂકે છે. બિલકુલ.
તે માત્ર પૈસા કમાવા વિશે નથી, પણ નાણાકીય શિક્ષણ મેળવવા વિશે છે. એ શિક્ષણ જે આપણને શાળાઓ કે કોલેજોમાં ક્યારેય નથી મળતું. સાચી વાત. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન જે પુસ્તક આપણને પૂછે છે, આપણી સૌથી શક્તિશાળી અસ્કયામત આપણું મન છે. જો એને સારી રીતે તાલીમ આપવામાં આવે તો તે સેકન્ડોમાં અપાર સંપત્તિનું સર્જન કરી શકે છે. પ્રશ્ન એ છે કે આપણે દરરોજ આપણા મનમાં શું નાખવાનું પસંદ કરીએ છીએ. શું આપણે આપણા ક્ષેત્રની નાણાકીય દુનિયાની નવી માહિતી મેળવી રહ્યા છે, નવી કુશળતા શીખી રહ્યા છે, કે પછી આપણે માત્ર ટીવી જોઈને કે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરીને આપણું મગજ બંધ કરી દઈએ છીએ. આ નાની નાની દૈનિક પસંદગીઓ જ નક્કી કરે છે કે આપણું આર્થિક ભવિષ્ય કેવું હશે. બરાબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.